બોટાદમાંથી પણ સગીરા સાથે દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ છે। અભ્યાસ માટે જતી સગીરાની પાછળ પડી આરોપી તેને હેરાન કરતો હતો। સગીરાને ધાક ધમકી આપીને દુષ્કર્મ આચર્યું છે તેવી ફરિયાદ નોંધાઈ છે। સગીરાને ગેસ્ટ હાઉસમાં લઈ જઈ દુષ્કર્મ આચર્યાની ફરિયાદ છે। સગીરાના પિતાએ ફરિયાદ નોંધાવ્યા બાદ પોલીસે કાર્યવાહી હાથ ધરી છે। ગણતરીના કલાકોમાં આરોપીને ઝડપી પાડવામાં આવ્યો છે। જિગ્નેશ સાગઠિયા નામના યુવાનની પોલીસે અટકાયત કરી છે। ફરિયાદીની સગીર વયની દીકરીને આ કામનો આરોપી છે જિગ્નેશ હરિભાઈ સાગઠિયા, જે બોટાદનો રહેવાસી છે। તેના દ્વારા સગીર વયની દીકરીનો પીછો કરી અવારનવાર ધમકી આપી અને શરીર સંબંધ બાંધી પોક્સો કાયદા હેઠળનો ગુનો કરેલ છે, જે બાબતની તપાસ બોટાદ ટાઉન પોલીસ સ્ટેશનના પીઆઈ શ્રી ચલાવી રહ્યા છે। તો 17 વર્ષીય સગીરાને આરોપી અનેક દિવસથી હેરાન પરેશાન કરતો હોવાનો આરોપ છે। સગીરાનો નંબર લઈ આરોપી તેને મળવા માટે ધાક ધમકી આપતો હતો। 30 નવેમ્બરના રોજ પણ આરોપીએ ધમકી આપી સગીરાને મળવા બોલાવી હતી અને પછી ગેસ્ટ હાઉસમાં લઈ જઈ તેના પર દુષ્કર્મ ગુજાર્યું હતું। સમગ્ર મામલે સગીરાએ તેના પરિવારને જાણ કરી હતી અને આખરે સગીરાના પિતાએ પોલીસ ફરિયાદ નોંધાવી આરોપીને દબોચી લેવામાં આવ્યો છે અને તેના મેડિકલ રિપોર્ટ કરાવી વધુ તપાસ પણ હાથ ધરવામાં આવી છે।